ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શનમાં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનો બીજા તબક્કાનો શુભારંભ થયો, જ્યારે સુરતમાં પણ સવારે 8 વાગ્યાથી સતત 4 કલાક સુધી 600થી વધુ નિરંકારી ભક્તોએ સમર્પણ ભક્તિ અને સેવા ભાવનાની સાથે ઉત્સાહપૂર્વક તાપી નદી નાવડે ઓવારી, રામજી ઓવારો તથા ડુમ્મસ ચોપાટીમાં એકઠા થયેલા લીલ, કીચડ, પ્લાસ્ટિકના કચરાને દૂર કર્યો હતો અને તમામ ગંદકી સાફ કરીને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો। आज प्रोजेक्ट अमृत जो सदगुरु माता सुदीक्षा जी महाराज ने चालू किया, सुभाष जल सुभाष मान जे 1500 प्लस जगहों पर ऑल ओवर इंडिया में सेवा चल रही है और इसमें साध संगत और सेवा दल के वॉलंटियर और जे चैरिटेबल फाउंडेशन के वॉलंटियर सारे मिलजुल करके 3 लाख के ऊपर ये पानी की साफ सफाई हर एक जगह पर कर रहे हैं कि सुभाष जल सुभाष मन। और इसके साथ साथ और कितने प्रोजेक्ट होते हैं जैसे प्लांटेशन और सर्व रोग निदान कैंप, स्टिचिंग सेंटर, ऐसे हर एक जगह पर संत निरंकारी मिशन ये सारे ऐसे सोशल एंड वेलफेयर के कार्य कर रहा है। संदेश सिर्फ एक ही देना चाहता है कि ये जो जितनी भी गंदगी बाहर नज़र आ रही है उतनी गंदगी इंसान के अंदर भी है और वो ज्ञान के द्वारा ही निकल सकती है। वो जो सतगुरु माता सुदीक्षा जी महाराज की सिखलाई है कि ब्रह्म की प्राप्ति भ्रम की समाप्ति। बाबा हरदेवसिंहजी महाराजની શિક્ષાઓથી પ્રેરિત આ પરિયોજના સમગ્ર ભારતમાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1533થી વધુ સ્થળોએ 11 લાખથી વધુ સ્વયંસેવકોની સહયોગથી એકસાથે વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટ અમૃત બીજા તબક્કાનો આરંભ કરતા નિરંકારી રાજપિતા રમિતજીએ સદગુરુ માતાજીની પૂર્વ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવસિંહજીએ તેમના જીવન દ્વારા આપણને પ્રેરણા આપી કે સેવા ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ, ન કોઈ પ્રશંસા ન તો કોઈ મહત્વાકાંક્ષા। સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શનનો અવાજ ઉઠાવવાના બદલે તેની મૂળ ભાવના પર કેન્દ્રિત કરવું જોઈએ। આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ, કારણ કે આપણું આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે। એક સ્વચ્છ અને નિર્મલ મન દ્વારા જ સાત્વિક પરિવર્તનનો આરંભ થાય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।